શરૂમાં આગળ વાત કરીએ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક મહિનામાં ચારધામ યાત્રા કરવા ગયેલા 100 શ્રદ્ધાળુઓ ઘરે પરત ન ફરી શક્યા। સૌથી વધુ કેદારનાથના માર્ગ પર 49 જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા। બદ્રીનાથ અને યમનોત્રીમાં પણ 22 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ગંગોત્રીમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયાની વિગતો સામે આવી છે। યાત્રા વહેલી પૂર્ણ કરવાની લાઈમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે તેવું તારણ સામે આવ્યું। ગત વર્ષે 6 માસમાં 243 જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા। આ વર્ષે અત્યાર સુધીમાં 20 લાખ લોકોએ યાત્રા કરી અને 100થી પણ વધુ લોકોના મોત થયાની વિગત સામે આવી છે। સંવાદદાતા જય અત્યારે ફોનલાઈન પર આપણી સાથે। જય, જે રીતે આ વિગતો સામે આવી રહી છે, અત્યાર સુધીમાં 100 જેટલા શ્રદ્ધાળુઓને કોઈક ને કોઈક રીતે મૃત્યુનો સામનો ચારધામની યાત્રા દરમિયાન કરવો પડ્યો છે, વિગતો આપશો। જી યસ, વાત કરવામાં આવે તો છેલ્લા 1 માસથી ચારધામની યાત્રા શરૂ થઈ રહી છે અને યાત્રાધામની શરૂઆતની 1 માસમાં જ 100 જેટલા યાત્રાળુઓના મોત થયા છે। તેની વાત કરવામાં તો 2023માં જે 6 માસની યાત્રા હતી તે દરમિયાન 243ના મૃત્યુ થયા હતા। મહત્વની વાત એ છે કે આ મૃત્યુ આંક એટલે વધી રહ્યો છે કે જે ચારધામની યાત્રા છે તે 10 દિવસની યાત્રા છે, પરંતુ જે શ્રદ્ધાળુઓ છે તે વહેલી યાત્રામાં એટલે કે 5 દિવસની અંદર યાત્રા પૂર્ણ કરવાની ઉતાવળ રાખતા હોય છે અને તેના કારણે આ મૃત્યુ આંક વધી રહ્યો છે। ત્યારે બીજી તરફ એ પણ કહી શકાય કે જે લોકો યાત્રાળુઓ ત્યાં આવી રહ્યા છે તે ગરમ પ્રદેશમાંથી આવી રહ્યા છે અને ત્યાં ઠંડુ વાતાવરણ જોવા મળે છે। વાતાવરણમાં ફેરબદલના કારણે પણ જે હાર્ટની પ્રોબ્લેમ થઈ રહી છે તેના કારણે પણ આ આંકડો આટલો 100ને પાર થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે ગરમ રાજ્યોના જે લોકો આવી રહ્યા છે તેમને ઠંડુ હવામાન માફક ના હોવાના કારણે પણ કેટલાક યાત્રાળુઓના મોત થઈ રહ્યા છે। જો યાત્રાળુઓના મોતની વાત કરવામાં તો સૌથી વધારે કેદારનાથ માર્ગ પર 49 લોકોના મોત થયા હતા, જ્યારે વાત કરવામાં આવે તો બદ્રીનાથ અને યમનોત્રીમાં 22 લોકોના મોત થયા હતા અને ગંગોત્રીની વાત કરવામાં તો ગંગોત્રીની અંદર 7 જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા છે। એટલે કહી શકાય કે કેટલાકમાં 100ની અંદરથી કેટલાક 50થી 60 જેટલા શ્રદ્ધાળુઓ છે તે લોકોને હાર્ટ એટેકના કારણે મોત થયાનું સામે આવી રહ્યું છે। જી બિલકુલ, જય, ખૂબ ખૂબ આભાર આ સમગ્ર વિગતો માટે।